મિશન ચાલુ કર્યું છે, કેવા પ્રકારનું શું કરવામાં આવી રહ્યું? શિક્ષણ વિભાગ દ્વારા જે બાળકો ધોરણ 1 થી 12 ડ્રોપ આઉટ થયેલા છે, આ બાળકો લાંબા ગાળાથી ડ્રોપ આઉટ હોય યા ટૂંકા ગાળા માટે ડ્રોપ આઉટ થયેલા હોય, આ બધા જ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા બેક ટુ સ્કૂલ મિશનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈ શાળાના શિક્ષકો બધાના સઘન પ્રયત્નો થકી જે ગામમાં ડ્રોપ આઉટ આવા બાળકો હોય એ બધા જ બાળકોના વાલીઓનો સંપર્ક કરી ગામના આગેવાનો પદાધિકારીઓને સાથે રાખી અને આ બધા જ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશની કામગીરી અત્યારે મિશન મોડમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે દાંતા તાલુકાના સેબલપાણીની અને અમીરગઢ તાલુકાના કાનપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. ગામના આગેવાનોના સહયોગ થકી અનુક્રમે 35 અને 28 જેટલા બાળકોને અહીંયા પુનઃ પ્રવેશ આપવામાં આવેલો છે અને ગામ લોકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ બંને નિર્ધાર કર્યો છે કે આ બધા જ બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે. કેવા પ્રકારના રિઝલ્ટ સામે આવી રહ્યા? સામાન્ય રીતે કુટુંબની અંદર શિક્ષણનો અભાવ, સમાજની અંદર શિક્ષણનો અભાવ અને કેટલાક સામાજિક કારણસર બાળકોને સ્કૂલમાં ડ્રોપ આઉટ થવાના કારણો આવ્યા છે. પરંતુ ગામના આગેવાનોએ પણ આજે નક્કી કર્યું છે કે ગામમાં કોઈ પણ બાળક ડ્રોપ આઉટ ન થાય એ શિક્ષણ વિભાગની સાથે સાથે અમારી પણ જવાબદારી છે. તો અમે એ જવાબદારી સુપેરે નિભાવીશું. તો આગામી સમયે આ મિશન અંતર્ગત સારા પરિણામ મળશે અને એક પણ બાળક ડ્રોપ આઉટ ન થાય એ શિક્ષણ વિભાગનો દ્રઢ નિર્ધાર છે. એ નિર્ધાર આપણે સિદ્ધ કરી શકીશું. શાળામાં શિક્ષકોની સ્થિતિ? બનાસકાંઠા જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ નથી, પરંતુ વાવ થરાદમાં સત્રાંતે નિવૃત્તિના કારણે કેટલીક ઘટ છે. જે ઘટ પણ આગામી સમયમાં નવા સત્રથી જ્ઞાન સહાયકની નિમણૂક આપી પૂર્ણ કરવામાં આવશે. 15 વર્ષથી ઉંમરના બાળકને સીધું 10માની એક્ઝામ આપવામાં આવશે. એ એવી સરકારે સામાજિક કારણસર કોઈ વિદ્યાર્થી અથવા પોતાના આર્થિક કારણસર કોઈ વિદ્યાર્થી ધોરણ 10 સુધી પહોંચી શક્યું નથી અને એની ઉંમર 15 વર્ષ થઈ ગઈ હોય તો સીધું 10માની અંદર પરીક્ષા આપી શકે અને એ પોતાની કારકિર્દી બનાવી શકે. જેના ભાગરૂપે આપણે GSOS અને NIOSમાં પણ બાળકોને પ્રવેશ અપાવી અને એમને 10મું અને 12મું શિક્ષણ આપણે પૂર્ણ કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ.